નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા મામલતદાર દ્વારા આગેવાનો સાથે અમાનવીય વર્તન કરતા હોય તેમની સામે પગલાં લેવા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી મામલતદાર મારફત જ આવેદનપત્ર. ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો બેઠા ધરણા પર. ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા કોંગ્રેસના કાર્યકરો સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ. નિખિલ મહેતા દ્વારા કચેરીના કામ અર્થે જતા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. ઉપલેટા મામલતદાર કચેરી સામે કોંગ્રેસના આગેવાનો બેઠા ધરણા પર. ઉપલેટા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે તે લોકોને 10 થી 15 મિનિટ બેસાડવામાં આવ્યા હતા, પરંતુ બોલાવવા ગયા તે પહેલા જ તો તે ચાલ્યા ગયા. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ, તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબતે આટલું જ લખેલું હતું. 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી. અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં. એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ. એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે 1 મહિના પહેલા ચાર્જ સંભાળ્યો. પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહ્યો છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિના થયા એક કે બીજા રૂપે અમારી પાસે આવતી હતી. પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી 3 મોટી નદીઓ પસાર થાય છે, મોજ નદી અને ભાદર, આમાંથી ખનિજ ચોરી થતી હતી. આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી. આ તાલુકાના એક આગેવાનો, ભાજપના, કોંગ્રેસના આગેવાનો, સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી. પણ આને આવી અને એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી. અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ. આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. આજથી 3 દિવસ પહેલા હું મામલતદારશ્રીને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવેલ અને મામલતદારશ્રીએ મને પટાડાવાળાએ કીધું કે ચિઠ્ઠી લખ્યા વગર મામલતદારશ્રીને મળાતું નથી, એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદારશ્રીને મોકલી અને મામલતદારશ્રીએ મને 1 કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં. પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનું તળાવ તૂટી ગયું એ બાબતે હું મામલતદારશ્રીને રજૂઆત કરવા ગયો હતો, પણ મામલતદારશ્રીએ મને બોલાવેલો નથી. એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં, તો આપણે ધરણા ઉપર બેસવું છે. એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાંય મામલતદારશ્રીનું પેટમાંથી પાણી ન હલ્યું. એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખી અને ગ્રામજનોને આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજરોજ યોજેલ છે.